હું મારી વાતને શરૂઆત કરતા પહેલા આ આદિવાસી પરિવાર, એની સંકલ્પના, એની જરૂરિયાત કેમ ઊભી થઈ એના વિશે થોડોક પ્રકાશ પાડવા માંગીશ. પરંતુ એના પહેલા હું બે શબ્દો કહેવા માંગીશ કે આદિવાસી પરિવારના આ મંચ પરથી જે કહેવામાં આવે છે એનો રેફરન્સ એ ક્યાંથી કહેવામાં આવે છે, એ સાચું છે કે ખોટું છે, એ સત્યથી નજીક છે કે કેટલું સત્યથી વેગળું છે, એનો તર્ક આપણે કરવાનો છે. અહીંથી કહેવામાં આવે અને આપણે માની લઈએ એ જરૂરી નથી. એ કેટલું સાચું છે અને એ સત્યથી કેટલું નજીક છે એને આપણે જાણીએ અને પછી આપણે એને સ્વીકારીએ. અહીંથી કીધું અને માની લીધું એ જરૂરી નથી. પરંતુ આદિવાસી પરિવાર એ શીખવે છે કે આપણે સત્યની નજીક જઈએ, બને ત્યાં સુધી સત્યથી નજીક જઈએ અને પછી આપણે સ્વીકારીએ. આપણામાં રહેલી તર્ક શક્તિને આપણે ઉજાગર કરીએ. ગાડેરિયા પ્રવાહની જેમ કોઈએ કીધું અને આપણે માની લીધું એ જરૂરી નથી. તો આદિવાસી પરિવાર એ કેવા સંજોગોમાં બન્યું, તેની સંકલ્પના શું, કયા ઉદ્દેશ્યોથી કામ કરે છે એના વિશે પણ જાણવું જરૂરી છે. તો હું આદિવાસી પરિવારની સંકલ્પના સ્પષ્ટ કરતા પહેલા એક વાત કહેવા માંગીશ કે કોઈ પણ સમાજ હોય એ ગૌરવભેર ક્યારે જીવી શકે? એ જ્યારે પોતાના સમાજનો સાંસ્કૃતિક ઇતિહાસ હોય, રાજકીય ઇતિહાસ હોય, ધાર્મિક ઇતિહાસ હોય કે ક્રાંતિકારી ઇતિહાસ હોય, એ ઇતિહાસને જ્યારે એ જાણતો હોય ત્યારે એ અન્ય સમાજની હરોળમાં પોતાના સમાજને ગૌરવભેર, ગૌરવવિંત અને અન્ય સમાજની હરોળમાં પોતાના સમાજને માનભેર જીવતો અને સરખામણી કરતો થાય. તો આવો જ ઇતિહાસ જે આદિવાસી સમાજનો હતો, પ્રાચીન કાળથી લઈને વર્તમાન કાળ સુધી આદિવાસીઓનો જે ઝળહળતો ઇતિહાસ હતો, એ ઝળહળતા ઇતિહાસને ષડયંત્ર પૂર્વક ક્યાંક ને ક્યાંક ખતમ કરી નાખવાનો જે કાવતરા ચાલી રહ્યા છે, એ કાવતરાને સમજવાની પણ જરૂર છે. તો અમારા દાહોદ વિસ્તારની અંદર એક કહેવત છે કે ભણેલો ભૂલે પડે હે, ભણેલો ભૂલે પડે હે. એ વાત આજે સાચી સાબિત થઈ રહી છે. કારણ કે ભણેલો વ્યક્તિ જે છે એને જે પાઠ્યક્રમોની અંદર જે વસ્તુ ભણાવવામાં આવે છે એ જ શીખે છે, બાકી એ વ્યવહારનું જ્ઞાન એ શીખતો નથી. એ પોતાના સમાજનો, પોતાના ક્રાંતિકારી ઇતિહાસનો, ધાર્મિક ઇતિહાસ હોય, સાંસ્કૃતિક ઇતિહાસ હોય, એના વિશે એ જાણતો નથી. આપણે જોઈએ છે કે ઇતિહાસના પાનાની અંદર આપણને 1919 નો જે જલિયાવાલા હત્યાકાંડ ભણાવવામાં આવે છે, જેની અંદર 400 ની આસપાસ લોકો મરી ગયા છે, શહીદ થયા છે. પરંતુ 1913 નો જે માનગઢ ઇતિહાસ થયો, જેની અંદર 1507 આદિવાસીઓ મરી ગયા, એ ઇતિહાસ ક્યાં ભણાવવામાં આવતો નથી. આપણને મહારાણી લક્ષ્મીબાઈ વિશે ભણાવવામાં આવે છે, મહારાણી લક્ષ્મીબાઈ વિશે ભણાવવામાં આવે છે, પરંતુ મહારાણી લક્ષ્મીબાઈના હમશકલ હતા ઝલકારીબાઈ આદિવાસી, એનો ઇતિહાસ આપણને ક્યાંય ભણાવવામાં નથી આવતો. આપણને સ્વાતંત્ર્ય સેનાનીઓ જે આપણે કહીએ એમના કેટલાક નામો આપણા માનસપટ પર છવાયેલા હોય છે અને મોઢા પર આપણા આવી જતા હોય. ગાંધી, સરદાર, નહેરુ, લાલ, બાલ, પાલ, કેટલાય જે ક્રાંતિકારીઓ છે જેમના નામ આપણા હૈયે આવી જતા હોય, મોઢા પર આવી જતા હોય. પરંતુ આપણા જે પ્રાચીન કાળથી લઈને મધ્યકાળથી લઈને અર્વાચીન યુગની અંદર જે સાચી રીતે સ્વતંત્રતાની લડત લડતા હતા, જે જમીનદારોની સામે લડ્યા, જે શોષણખોરોની સામે લડ્યા અને જે અંગ્રેજોની સામે લડ્યા, એ આદિવાસી ક્રાંતિકારીઓનો ઇતિહાસ ક્યાંય આપણને જોવા નથી મળતો.
તો આ ઇતિહાસને આપણે જાણવાની જરૂર છે. હવે વાત આવી કે આદિવાસીઓનો જે ક્રાંતિકારી ઇતિહાસ હતો, ધાર્મિક ઇતિહાસ હતો, રાજકીય ઇતિહાસ હતો અને સાંસ્કૃતિક જે ઇતિહાસ હતો, આ ઇતિહાસને કેવી રીતે ષડયંત્ર પૂર્વક ઘૂસી નાખવામાં આવ્યો અને આદિવાસીઓને અલગ અલગ ખેમાઓમાં વહેંચી દેવામાં આવ્યા. તો આ જે ષડયંત્ર પૂર્વક આદિવાસીઓને અલગ વહેંચવામાં આવ્યા છે અને એના ભાગરૂપે જે આદિવાસી પરિવારને જે સંકલ્પનાનો જે ઉદ્ભવ થયો એ મૂળ અહીંયા જ સમાયેલું છે. તો આદિવાસીને વિવિધ ધર્મોમાં વહેંચી રાખ્યા છે. 7 ધર્મોમાં આદિવાસીઓને હિન્દુઓમાં વહેંચવામાં આવ્યા, આદિવાસીઓને ખ્રિસ્તીઓમાં વહેંચવામાં આવ્યા, આદિવાસીઓને જૈનોમાં વહેંચવામાં આવ્યા, આદિવાસીઓને બૌદ્ધોમાં વહેંચવામાં આવ્યા અને આદિવાસીઓને મુસ્લિમોમાં પણ વહેંચવામાં આવ્યા. આ 7 ધર્મોમાં આદિવાસીઓને વહેંચી રાખવામાં આવ્યા. ત્યારે આદિવાસી પરિવાર નામનું જે વાવાઝોડું ઊભું થયું એ આદિવાસી પરિવારને બિન ધાર્મિક રીતે, આદિવાસી પરિવાર 4 પાયા પર કામ કરે છે. પહેલો પાયો છે બિન ધાર્મિક, એટલે કે આદિવાસી કોઈ પણ ધર્મમાં હોય એ ધર્મ જ્યારે આદિવાસી સમાજ પર જ્યારે કોઈ સંકટ આવી પડે, કોઈ સમસ્યા આવી પડે ત્યારે ધર્મના ઝંડા ડંડા છોડી અને એક જાજમ પર બેસી અને આદિવાસીઓની સમસ્યાઓ વિશે લડતો થાય એનું નામ આદિવાસી પરિવાર. આદિવાસી સમાજને વિવિધ સંગઠનોમાં વહેંચી રાખવામાં આવ્યો છે. આજે ભારત દેશની અંદર 35,000 થી વધારે સંગઠનો ચાલી રહ્યા છે અને આ સંગઠનો પૈસાના નામે અને અન્ય ગ્રાન્ટો લઈ પોતાનું પેટ ભરી રહ્યા છે અને આદિવાસી સમાજને એક ભાઈ આ સંગઠનમાં હોય, બીજો ભાઈ આ સંગઠનમાં હોય, ત્રીજો ભાઈ ફલાણા સંગઠનમાં હોય, ચોથો ભાઈ ફલાણા સંગઠનમાં હોય, પોતે પોતાના સંગઠનનું પ્રતિનિધિત્વ કરતો હોય, જે તે સંગઠનના ઝંડા ડંડા પકડીને બેઠું હોય, ત્યારે આદિવાસી સમાજની વાત કોણ આવશે? જ્યારે આદિવાસી સમાજની જ્યારે વાત આવશે, આદિવાસી સમાજની સમસ્યાઓની વાત આવશે, ત્યારે તમામ સંગઠનોના ઝંડા ડંડા છોડી અને આદિવાસી સમાજની જાજમ પર બેસીને નિર્ણય લેશે. ત્યારે આ આદિવાસી સમાજનું બીજું પગથિયું છે આદિવાસી પરિવારનું, એ બિન સાંગઠનિક. આદિવાસી પરિવાર બિન ધાર્મિક, આદિવાસી પરિવાર બિન સંગઠનિક. અને ત્રીજો જે પાયો છે આદિવાસી પરિવારનો એ છે બોર્ડરલેસ, એટલે કે આદિવાસીઓને બોર્ડરોમાં વહેંચી રાખવામાં આવ્યા છે. આ ઉમરપાડાની બોર્ડર, પેલી ડેડિયાપાડાની બોર્ડર, પેલી નવસારીની બોર્ડર, પેલી રાજપીપળાની બોર્ડર, અને એમાં પાછું પંચાયતમાં પણ આદિવાસીઓને વિભાજિત કરવામાં આવ્યા છે. તો જ્યારે આદિવાસી સમાજની કોઈ સમસ્યાની વાત આવે, આદિવાસી સમાજ પર જ્યારે કોઈ સંકટ આવી પડે, ત્યારે એકલું ડેડિયાપાડા નહીં લડે, એકલું ઉમરપાડા નહીં લડે, એકલું ગુજરાત કેમ લડે? 4 રાજ્યો, ભીલ પ્રદેશના ગુજરાત હોય, રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય કે બીજા ભારતના અન્ય કોઈ રાજ્યો હોય, તમામ સંગઠનો, તમામ ધર્મોમાં રહેતા જેટલા પણ આદિવાસીઓ છે એ બોર્ડરલેસ થઈને આદિવાસીની સમસ્યાઓ પરના સમાધાન માટે લડત લડવા માટે એક જાજમ પર આવે. એનું નામ આદિવાસી પરિવારનો ત્રીજો પાયો, બોર્ડરલેસ આદિવાસી પરિવાર. ચોથો મુદ્દો છે બિન રાજકીય આદિવાસી પરિવાર. કેટલાકને ઝટકો લાગશે અહીંયા, કેટલાકને ઝટકો લાગશે કે બિન રાજકીય આદિવાસી પરિવાર કેવી રીતે? તો સૌથી મોટું કારણ આદિવાસીઓને વિભાજિત કરવાનું હોય તો આ રાજકીય છે, આ રાજકારણ છે. સૌથી ગંદુ, સૌથી ભ્રષ્ટ અને આદિવાસીઓને વિભાજિત કરનારું જે હોય એ આ રાજકારણ છે. એટલે આદિવાસીઓ સમાજને વિવિધ રાજકીય પાર્ટીઓમાં વહેંચી રાખ્યા છે. એક ભાઈ એક પાર્ટીમાં હોય, બીજો ભાઈ બીજી પાર્ટીમાં હોય, ત્રીજો ભાઈ ત્રીજી પાર્ટીમાં હોય, ચોથો ભાઈ બીજી અન્ય કોઈ પાર્ટીમાં હોય. આ જ્યારે ઇલેક્શન આવે ત્યારે જોવાનું, ભાઈ ભાઈનો નથી થતો, ભાઈ ભાઈનો નથી થતો. તો આદિવાસી પરિવારે વિચાર કર્યો કે આદિવાસી પરિવારને બિન રાજનૈતિક
જે ચોથો પાયો કે કોઈ પણ પાર્ટીમાં હોય આદિવાસી, ચાહે કોંગ્રેસમાં હોય, ચાહે બીજેપીમાં હોય, ચાહે બીટીપીમાં હોય, ચાહે આમ આદમીમાં હોય, ચાહે ભાજપમાં હોય, પણ જ્યારે આદિવાસી સમાજ પર કોઈ સંકટ આવી પડે ત્યારે તમામ પાર્ટીઓના ઝંડા ડંડા છોડી એક જાજમ પર આવે, એનું નામ આદિવાસી પરિવારનો ચોથો પાયો રાજનૈતિક. હવે આદિવાસી પરિવારના બે ઉદ્દેશ્ય છે, બે બિંદુઓ પર કામ કરે છે. એના બે ઉદ્દેશ્ય છે કે સાંસ્કૃતિક શુદ્ધિકરણ અને વૈચારિક એકીકરણ. સાંસ્કૃતિક શુદ્ધિકરણ તો આપણે જોઈએ છે, આપણે બંધારણ જોઈએ કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ જોઈએ, આદિવાસીને જે અધિકારો મળ્યા છે એ આદિવાસીને પોતાની વિશિષ્ટ સંસ્કૃતિ, વિશિષ્ટ પરંપરા, માન્યતાઓ, રીતિ રિવાજ, પરંપરાઓને આધારે એને વિશિષ્ટ અધિકારો પણ મળેલા છે. તો આદિવાસી સમાજની જે સંસ્કૃતિ છે એ આજે આપણે જોઈએ છે એ ક્યાં જઈને અટકેલી છે. આજે આપણી સંસ્કૃતિ ક્યાંથી ક્યાં સંપ્રદાયોમાં વહેંચાયેલી છે, ધર્મોમાં વહેંચાયેલી છે, સંગઠનોમાં વહેંચાયેલી છે, અને આપણે જોઈએ છે સાંપ્રત પ્રવાહની અંદર આપણે આપણી સંસ્કૃતિ જેવું કશું બચ્યું નથી. તો આદિવાસી પરિવાર એ સાંસ્કૃતિક શુદ્ધિકરણ કરી અને આદિવાસીની જે મૂળ સંસ્કૃતિ છે એ મૂળ સંસ્કૃતિ તરફ પાછા વળવા માટેના ઉદ્દેશ્ય પર કામ કરે છે. અને બીજું જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય છે વૈચારિક એકીકરણ. વૈચારિક એકીકરણ એટલે કે આપણે અહીંયા જાજમ પર બેઠા છે, તો આ જાજમ પર બેઠા છે આપણા બાપ દાદાની જે પ્રણાલી હતી, ગણતંત્ર પ્રણાલી, કે એક જાજમ પર બેસી અને અધિકતમ સહમતિ, બધાના વિચારો જાણીએ અને એમાંથી જે સત્ય બહાર આવે, જે નિષ્કર્ષ બહાર આવે, એને આપણે અધિકતમ સહમતિથી સ્વીકારીએ અને દરેકના વિચારો એક થાય ને એમાંથી એક નિષ્કર્ષ બહાર આવે. એ વૈચારિક એકીકરણ. આ બે બિંદુઓ પર આદિવાસી પરિવાર કાર્ય કરે છે. અને 2014 ની અંદર આ આદિવાસી પરિવાર નામના વાવાઝોડાનો જન્મ થયો. અને આજ દિન સુધી આદિવાસી પરિવાર લગાતાર ચાલી રહ્યું છે. અને શાસન પ્રશાસન આજ સુધી આદિવાસી પરિવારની અંદર લીડરોને શોધી રહ્યું છે. લીડરોને કે ભાઈ આદિવાસી પરિવારનો મુખિયા કોણ, પરંતુ આજ સુધી એમને આદિવાસી પરિવારનો કોઈ મુખિયા મળ્યો નથી. કારણ કે આદિવાસી પરિવારની અંદર, આદિવાસી સમાજની અંદર જે જન્મ લીધો છે એ તમામ વ્યક્તિઓ આદિવાસી પરિવારના સભ્યો છે. આજના આપણે ઘણીવાર કહીએ છીએ કે ભારતના બંધારણની અંદર જ્યારે આદિવાસીઓને જે સંવૈધાનિક અધિકારો મળ્યા છે એ સંવૈધાનિક અધિકારો ક્યાંક ને ક્યાંક આપણને 1950 ની અંદર જે ભારતનું બંધારણ બન્યું એની અંદર આપણને મળ્યા છે. પરંતુ હું એમને કહેવા માંગુ છું કે એ 1950 ની અંદર આપણને જે અધિકારો મળ્યા છે એ અધિકારો પણ કોઈના બાપની આપણને ભીખમાં મળેલ નથી. આપણને ભીખમાં મળેલું નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક ઇતિહાસને એના મૂલ્ય સુધી જઈશું તો આપણને ખબર પડશે કે ઈ આપણા બાપ દાદાઓને લડવાના પરિણામે આપણને ઈ અધિકારો મળ્યા છે. આપણે આજે 5મી અનુસૂચિની વાત કરીએ છીએ, આર્ટિકલ 244 ની વાત કરીએ છીએ, પરંતુ ઈ આર્ટિકલ 244 5મી અનુસૂચિ ક્યાંથી આવી એના વિશે ક્યાં આપણે જાણીએ છીએ? નથી જાણતા. તો એને પણ જાણવાની જરૂર છે. કારણ કે ભારતના સંવિધાનની અંદર ભાગ 10 અનુસૂચિ 5 આર્ટિકલ 244 1 અને 2 એ ક્યાંથી આવ્યું? તો એ આવ્યો ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935. ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 એટલે કે ભારત સરકાર અધિનિયમ 1935 સેક્શન 91 અને 92. સેક્શન 91 અને 92 જેની અંદર કહ્યું છે કે રાઇટ ઓફ ઓનરશિપ અને રાઇટ ઓફ સેલ્ફ ગવર્નન્સ, એટલે કે આપણા વિસ્તારમાં આપણું રાજ, આપણા વિસ્તારમાં આપણું રાજ અને આપણા વિસ્તારમાં
આપણે જ માલિક. જે બિરસા મુંડાનું સૂત્ર હતું, અબુઆ દિસુમ અબુઆ રાજ, આપણા દેશમાં આપણું રાજ. આજે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 નું સેક્શન 91 ને 92. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 સેક્શન 91 92 ક્યાંથી આવ્યું? તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1921 એ ક્યાંથી આવ્યો? તો શિડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ 1874 ની અંદર. શિડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ 1834 માં 74 માં ક્યાંથી આવ્યું? તો 1855 નો જે સંથાલ વિદ્રોહ થયો હતો, એ સંથાલ વિદ્રોહ ની અંદર હજારો આદિવાસીઓ અંગ્રેજોની સામે લડ્યા, હજારો સ્ત્રીઓ આદિવાસીઓ જે અંગ્રેજોની સામે લડ્યા, મરી ગયા, કપાઈ ગયા, લોહીની નદીઓ વહી, પરંતુ પીછેહટ કરી નહીં. જ્યારે અંગ્રેજોને ખબર પડી કે આ એવું કયું ડીએનએ છે, એ પીછેહટ કરતું નથી, મરી જાય છે, કપાઈ જાય છે, પરંતુ એ પીછેહટ કરતું નથી, ત્યારે તપાસ કરે છે, સર્વે કરે છે રજવાડો પાસેથી, ત્યારે ખબર પડે છે કે આ ઈ ડીએનએ છે, ઈ ધરતીના જમીનના એક ટુકડા માટે મરી જશે, કપાઈ જશે, પરંતુ જમીનનો એક ટુકડો આપશે નહીં. એટલે અંગ્રેજોને મજબૂર વશ થઈને શિડ્યુલ ડિસ્ટ્રિક્ટ એક્ટ 1874 પાસ કરવો પડ્યો. સંવિધાનમાં તો ઘણી બધી જોગવાઈઓ છે. આર્ટિકલ 12 થી લઈને આર્ટિકલ 35 સુધીના જે ફંડામેન્ટલ રાઈટ છે, એ ફંડામેન્ટલ રાઈટ ને પણ આપણે સમજવા પડે. આર્ટિકલ 13(3) ક ની અંદર જે આદિવાસીઓનું કસ્ટમરી લો છે, જે કુદરતી સંવિધાન છે, એની અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કાયદાના પ્રભાવમાં આવતા સૂચના, અધિસૂચના, આદેશ, અધ્યાદેશ, નિયમ, ઉપનિયમ, રૂઢિ અને પ્રથા છે. હવે આ રૂઢિ અને પ્રથાને પણ આપણે સમજવી પડે. રૂઢિ અને પ્રથાને આપણે સમજવી પડે. ક્યાંક ને ક્યાંક એના મૂળિયા આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ તરફ જઈ રહ્યા છે. તો રૂઢિ અને પ્રથાને વિધિનું બળ છે. વિધિનું બળ, વિધિને પણ સમજવી પડે. વિધિ એટલે કાનૂન, વિધિ એટલે કાયદો. તો આ કાયદાનું જે બળ છે, કાયદાની જે શક્તિ છે, એ આ રૂઢિ અને પ્રથાને પ્રાપ્ત છે. જેમ કાર્યપાલિકાને જે શક્તિ મળેલી છે, વિધાયિકાને જે શક્તિ મળેલી છે, ન્યાયપાલિકાની જે શક્તિ મળેલી છે, એ શક્તિ આપણી રૂઢિ અને પ્રથાને મળેલી છે. તો આ રૂઢિ અને પ્રથા એ તો એને પણ આપણે સમજવી પડે કે આપણું જે કસ્ટમરી લો છે, આપણા બાપ દાદાઓની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાને પણ આપણે પુનર્જીવિત કરવી પડે. જ્યારે આ કસ્ટમરી લો જે તે વિસ્તારમાં, જેને આપણે લોકલ લો કહીએ છીએ, એ જ્યારે જ્યાં અસ્તિત્વમાં હોય ત્યાં સંસદ કે વિધાનસભાના બનેલા સામાન્ય કાનૂન આ રૂઢિ ને પ્રથા એટલે કે જે તે વિસ્તારના લોકલ લો હોય ત્યાં લાગુ પડતા નથી. આ ભારતનું સંવિધાન બોલે છે, હું નથી બોલતો. તો આવા તો કેટલાય કાનૂન છે, કેટલી વિશિષ્ટ અધિકારો છે, સુપ્રીમ કોર્ટના જજમેન્ટો છે. જેમ કે 5 જાન્યુઆરી 2011 જસ્ટિસ માર્કંડેય કાજુ અને જ્ઞાનસુધા મિશ્રા, આજે બ્રાહ્મણ જજની જે બેચ દ્વારા જે ચુકાદો આપ્યો છે કે ભારતની અંદર રહેતા 8% આદિવાસીઓ આ દેશના, આ ધરતીના મૂળ વંશ, મૂળ વેલો, મૂળ બીજ છે. બાકીના 92% લોકો બહારથી આવેલા આક્રમણકારીઓના સંતાનો છે. છતાં પણ આપણે જોઈએ છે કે એ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હોય કે ભારતનું સંવિધાન હોય, એને પણ આજે ઘોળીને પી જવામાં આવે છે. અને આદિવાસીઓના વિકાસના નામે આદિવાસીઓને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. વિકાસના નામે આદિવાસીઓને જમીનો છીનવાઈ રહી છે. સુપ્રીમ કોર્ટ પી રામારેડ્ડી જજમેન્ટ 1988, સમતા જજમેન્ટ 1997 એમ કહેતું હોય કે ભારતની અંદર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની 1 ઇંચ પણ જમીન નથી. સમતા જજમેન્ટ 1997 એમ કે છે કે ભારતની અંદર રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની 1 ઇંચ પણ જમીન નથી. એમાં પી રામારેડ્ડી જજમેન્ટ 1988 નો હવાલો આપવામાં આવે છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એ એક વ્યક્તિ છે. જો એ એક વ્યક્તિ હોય, વ્યક્તિ એટલે માણસ, જો એ માણસ હોય તો એના નામે વારસાઈ હોવી જોઈએ, પરંતુ એવું કઈ છે નથી. એટલે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની 1 ઇંચ પણ જમીન નથી. 2013 નું એક વેદાંતા જજમેન્ટ છે કે જિસકી જમીન ઉસકા ખનીજ, કે જેની જમીન એનું ખનીજ.
એટલે કે ભારતની અંદર અનુસૂચિત ક્ષેત્રની અંદર જે જમીન છે એ જમીન કોની છે? આદિવાસીઓની છે. તો એ જમીન પર જે પણ ખનિજ છે એ ચાહે સોનું હોય, ચાંદી હોય, જસત હોય, તાંબુ હોય, પિત્તળ હોય, માટી હોય, ઝાડ હોય, પાન હોય, ફળ હોય કે જળ હોય, એ કોનું હોય? એ જેની જમીન હોય એનું. તો આ જે જમીન છે એ આદિવાસીઓની છે. તો એ જમીન પર જે ખનિજ છે એ કોનું હોવું જોઈએ? આદિવાસીઓનું હોવું જોઈએ. પરંતુ એ જળ આદિવાસીઓને મળતું નથી, એ ખનિજો પણ આદિવાસીઓને મળતા નથી, એ જંગલો પણ આદિવાસીઓને મળતા નથી. વિચાર કરો, ભારતના સંવિધાનની અંદર જે આપણને વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે, કરવામાં આવી છે, એ જોગવાઈઓને એના મૂળિયા સુધી જઈશું. એક સંયુક્ત રાષ્ટ્ર સંઘનું અભિસમય 169 2007 ની અંદર યુનો દ્વારા ઘોષિત કરવામાં આવ્યું. અને આદિવાસીઓના જે વિશિષ્ટ અધિકારો છે એ વિશિષ્ટ અધિકારો માટે વિશ્વના જે સભ્ય દેશો છે એ સભ્ય દેશોને ફરજ પાડવામાં આવી અને આદિવાસીઓના જે અધિકારો છે એના સંસ્કૃતિ પરંપરાની જાળવણી માટેની ફરજ પાડવામાં આવી. પરંતુ ભારત સરકારે, ભારતના પ્રતિનિધિ મંડળ દ્વારા આજ સુધી એ અભિસમય 169 પર સહી કરવામાં નથી આવી. અને એ પ્રતિનિધિ મંડળ ત્યાં જઈને એમ કહે છે કે ભારતની અંદર કોઈ આદિવાસી રહેતા નથી. તો વિચાર કરો, આપણે કોણ? આપણે કોણ? વિચારવા જેવી બાબત છે. કારણ જો ભારતની અંદર આદિવાસીઓ રહેતા હોય તો પેલા 5 જાન્યુઆરી 2011 ના જજમેન્ટને યાદ કરવું પડે કે ભારતની અંદર 8% આદિવાસીઓ રહે છે, એ આ દેશના માલિક છે. એટલે બાકીના જે 92% લોકો આવેલા છે એ જ્યારે આ આદિવાસીઓ જ્યારે જાગી ગયા, એક થઈ ગયા, ત્યારે એમના બિસ્તરા પોટલા બાંધીને એમના માદરે વતન જવાની જરૂર પડશે. એટલે આદિવાસીઓને એક થવા નથી દેતા. એટલે આદિવાસીઓને એક નથી થવા દેતા. હવે એક નાનો મુદ્દો છે, એક છેલ્લો મુદ્દો છે, એ વાત કરીને હું મારી વાતને પૂર્ણ કરીશ કે આરક્ષણ નીતિ, ગુજરાતની જે આરક્ષણ નીતિ જે છે એ આરક્ષણ નીતિની થોડી વાત કરવી છે. તો આપ સૌ જાણતા હશો, વડીલો છો, મારાથી વધારે જાણતા હશો, પરંતુ 1999 ને પહેલા, એના પહેલા ગુજરાતની અંદર આદિવાસીઓ એટલે કે અનુસૂચિત જનજાતિ માટેની જે આરક્ષણ વ્યવસ્થા હતી એ કેટલી હતી? કેટલી હતી? 40% હતી. કેટલી હતી? 40%. જ્યાં આદિવાસીઓની વસ્તી છે ત્યાં એમને 40% આરક્ષણ મળતું હતું. જ્યાં આદિવાસીઓની વસ્તી નથી ત્યાં તેમને 1% આરક્ષણ મળતું હતું. પરંતુ આર.કે. સબ્રવાલ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, એની અંદર એમ કહેવામાં આવ્યું કે 50% આરક્ષણની મર્યાદા 50% થી વધવી જોઈએ નહીં. અને 1999 ની અંદર પંજાબ હાઈકોર્ટ દ્વારા એક જજમેન્ટ આપવામાં આવ્યું અને એ જજમેન્ટનો સહારો લઈ અને ગુજરાત સરકારે 8/3/99 ની અંદર એક ઠરાવ કર્યો. એ ઠરાવની અંદર એવી જોગવાઈ કરી કે સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે 50% આરક્ષણ નીતિની, એનાથી વધુ ના જોઈએ. એ મુજબ 27% આરક્ષણ ઓબીસી ને આપવામાં આવ્યું. આને સમજવાની જરૂર છે. આ ગંભીર પ્રશ્ન છે. 27% આરક્ષણ ઓબીસી સમાજને આપવામાં આવ્યું. 7% આરક્ષણ એસસી સમાજને આપવામાં આવ્યું. 27 ને 7 34. 3% વિકલાંગને આપવામાં આવ્યું. 37%. બચ્યું કેટલું? 13%. હવે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન એમ કે છે કે 50% આરક્ષણ થી વધવું જોઈએ નહીં. એટલે 49.5% એટલે 12.5% બચ્યું એ આદિવાસીઓને આપવામાં આવ્યું. આદિવાસીઓ એટલે અનુસૂચિત જનજાતિને આપવામાં આવ્યું. વિચાર કરો, એ 12.5% આપણને અનુસૂચિત જનજાતિના વ્યક્તિઓને 8/3/99 પછી જે મળી રહ્યું છે, જ્યાં વસ્તી છે ત્યાં.
જ્યાં વસ્તી નથી ત્યાં તો હજી પણ 1% મળે છે. તો શા માટે આદિવાસીઓને કાપી રહ્યા છો ભાઈ? શા માટે આદિવાસી કપાય? રાજસ્થાનની અંદર તો 45% મળે છે ને, 45%. એની અધિસૂચના મેં વાંચી છે 2013 ની અંદર. એમાં 45% એસટી ને મળે છે, 5% એસસી ને મળે છે, અને બાકીનો 50% જે સામાન્યને મળે છે. પરંતુ 2013 ની અંદર રાજસ્થાન હાઈકોર્ટનો એક ચુકાદો છે કે 45% આરક્ષણ એ એસટી ને, 5% એસસી ને, બાકીનો 50% એ સ્થાનીય નિવાસીઓને મળવું જોઈએ. હવે આ સ્થાનીય નિવાસીઓની પરિભાષા પણ આપણે સમજવી પડે. સ્થાનીય નિવાસીઓની પરિભાષામાં કોણ આવી શકે? 5 જાન્યુઆરી 2011 ના જજમેન્ટને ફરી પાછું યાદ કરવું પડે. તો હું તો એમ કહું છું કે 45% નથી જોઈતું, 50% નથી જોઈતું. અમારે તો પૂરેપૂરું અમારા વિસ્તારમાં 100% જોઈએ. કેટલું જોઈએ? 100% જોઈએ. કયા આધારે? તો ભારતના સંવિધાનની કલમ નંબર આર્ટિકલ 13(3) ક, ભારતનું બંધારણની કલમ 19 એમ કે છે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર દરેક નાગરિકને હરવા ફરવાનો, રહેવાનો, ધંધો વ્યવસાય રોજગાર કરવાનો અધિકાર છે. પરંતુ એને પણ પ્રતિબંધિત કરે છે આર્ટિકલ 19(5) અને 19(6). કે 19(5) ની અંદર એમ કે છે કે જ્યારે જનજાતિઓના હિતોના રક્ષણ માટે કોઈ પણ વ્યક્તિ ગેર આદિવાસી ક્ષેત્રની અંદર એ હરીફરી શકતો નથી, નિવાસ કરી શકતો નથી, ધંધો રોજગાર વેપાર કરી શકતો નથી. તો વિચાર કરો કે ધંધો રોજગાર વેપાર કોણ કરી શકે? આદિવાસીઓ કરી શકે કે નહીં? આ આદિવાસીઓની ટેરેટરી છે, આદિવાસીનો સૂચિત એક વિસ્તાર છે. આ ટેરેટરી વિશે પણ તમને એક ઉદાહરણ આપી અને હું મારી વાણીને પૂરી કરીશ કે આ અનુસૂચિત વિસ્તાર શું છે? 5મી અનુસૂચિ. તો અંગ્રેજીમાં આપણે વાઘને શું કહીએ છીએ? ટાઈગર. શું કહીએ છીએ? ટાઈગર. અને આદિવાસીને શું કહીએ છીએ? ટ્રાઇબલ. તો આ ટાઈગર અને ટ્રાઇબલ સેમ છે, સરખા છે. જેમ ટાઈગર માટેની એક ટેરેટરી નક્કી કરેલી હોય છે, સૂચિત વિસ્તાર નક્કી કરેલો હોય છે, એ વિસ્તારની અંદર કોઈ વ્યક્તિ પ્રવેશ કરે છે અને વાઘના, ટાઈગરના હિતોના રક્ષણ થતું નથી, એને હાનિ પહોંચે છે અને વાઘ એના પર જ્યારે કોઈ નુકસાન પહોંચાડે છે કે મારી નાખે છે, ત્યારે વાઘ પર કોઈ કાનૂન લાગુ પડે છે? પડે છે? નહીં. એવી જ રીતે આદિવાસી ટ્રાઇબલ પર પણ આ અનુસૂચિત વિસ્તારનું આ ટેરેટરી એક વિસ્તાર છે, ટેરેટરી છે. એ ટેરેટરીની અંદર કોઈ વ્યક્તિ આવે ત્યાં સુધી તો ઠીક છે, પ્રવેશ કરે છે, રહે છે, બધું કરે છે, પરંતુ આદિવાસીની રૂઢી ને પ્રથાને જ્યારે નુકસાન કરે છે અને આદિવાસી એના પર હુમલો કરે છે, ત્યારે આદિવાસી પર કોઈ કાનૂન લાગુ પડતો નથી. આ ભારતનું સંવિધાન આર્ટિકલ 244 બોલે છે. તો મિત્રો, કહેવાની તો ઘણી બધી વાતો છે, પરંતુ અહીં સમયના અભાવે આપણે એ તમામ વાતોને કહી શકતા નથી. અને આપ સૌએ મને આ મંચ પરથી સાંભળ્યો તે બદલ આપ સૌનો આભાર. જય આદિવાસી, જય સંવિધાન, જય જોહાર.